ગઈકાલે વડોદરાની અંદર 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. અત્યારે પણ આપ જોઈ શકો છો કે વડોદરાની અંદર વરસાદનું આગમન થઈ ગયું છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાંજના સમયમાં હવે લોકો પોતાના ધંધા રોજગાર પતાવીને ઘર તરફ જતા હોય ને એકાએક આ પ્રકારે વરસાદ શરૂ થતાં તેઓ માટે ક્યાંક મુસીબત કહી શકાય. લોકો પોતાના ઘર તરફ વળી રહ્યા છે. ત્યારે ગઈકાલ જે રીતે વરસાદ વરસ્યો, ખૂબ જ ભારે વરસાદ હતો. વાવાઝોડું એટલું ભારે હતું કે વડોદરા શહેરની વાત કરીએ તો 200 જેટલા વૃક્ષ ધરાશયી થયા હતા. 50 જેટલા જે વીજ પોલ ધરાશયી થયા હતા. 30થી વધુ ગાડીઓ દબાઈ હતી, ટુ વ્હીલર દબાયા હતા. અને આજે ફરીથી એ પ્રકારે વરસાદ શરૂ થતાં લોકોના જીવ તાળવે ચોંટાયા છે. વડોદરા કોર્પોરેશન તંત્રની વાત કરીએ તો તેમણે પણ ગઈકાલે જે પ્રકારે વાવાઝોડા સાથે વરસાદ હતો, ફાયર બ્રિગેડે કામગીરી કરી. 150 જેટલા જે વૃક્ષ મુખ્ય રોડ રસ્તા પર ધરાશયી થયા હતા તે હટાવ્યા છે, વીજપોલ હટાવ્યા છે અને કામગીરી તો તેમણે કરી છે. પરંતુ અત્યારે ફરીને એકવાર વરસાદનું આગમન થતાં અને તે પણ ધોધમાર વરસાદને લઈને ક્યાંક શહેરીજનોમાં પરેશાનીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે વરસાદ ખાબક્યા બાદ આજે પણ જોઈ શકો છો અત્યારે વડોદરાની અંદર વડોદરાનું રાવપુરા, સયાજીગંજ, અકોટા, દાંડિયા બજાર, અલકાપુરી, આજવા રોડ, વાઘોડિયા રોડ, બલકે સાર્વત્રિક વડોદરા શહેર અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ગઈકાલે જે રીતે ખાબક્યો હતો, 2 કલાકની અંદર 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો અને વડોદરા શહેરના અનેક નીચાણવાળા વિસ્તાર, રાવપુરા, દાંડિયા બજાર, આજવા રોડ, અકોટા સહિત અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. અને વડોદરાની અંદર અત્યારે ફરીને એકવાર વરસાદ શરૂ થતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા.